નમસ્કાર, જીએસટીમાં આપની સાથે હું છું આરતી। સમાચારોમાં વાત કરીશું કે દક્ષિણ ભારતનું સ્વર્ગ કેરળના વાયનાડમાં મુસળધાર વરસાદ બાદ મંગળવારે સવારે ભૂસ્ખલન થતા નુલપુઝા, મુડકાઈ અને અટ્ટામલ અને ચુરમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા। તો આ કુદરતી આપદામાં 142થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેમજ સેંકડો લોકો પર્વતના કાટમાળમાં દટાયા છે। સૂત્રો મુજબ રાહત કાર્ય માટે સૈન્યની 3 પાંખ અને એનડીઆરએફ સહિતની એજન્સીઓના 400થી વધુ લોકોને તૈનાત કરવામાં આવ્યા છે। આ સિવાય તિરુવનંતપુરમમાં 2 ટુકડીઓને સ્ટેન્ડ બાય પણ રખાઈ છે, જેમને જરૂર પડે તો તુરંત હવાઈ માર્ગ વાયનાડ મોકલાશે। જોકે સતત પડી રહેલા વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી અને કટોકટીના આ સમયમાં શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી। તેમણે જે પ્રમાણે પીડિત પરિવારો માટે રૂપિયા 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી। તો જે પ્રમાણે વરસાદના કારણે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે। હાલ તો 128 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ સામે આવ્યો છે। વાયનાડમાં હજી પણ વાતાવરણ ખરાબ હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ પીએમએ વાત પણ કરી હતી। કેરળના પહાડી જિલ્લા વાયનાડમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે। તો ભૂસ્ખલનના કારણે 142થી વધુ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે, જેમાં 90થી વધુ લોકો હજી પણ લાપતા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અનેક ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો વાયનાડમાં ઘટનાના 24 કલાક બાદ પણ ખરાબ હવામાન હાલ જોવા મળી રહ્યું છે। સ્થાનિય પ્રશાસનને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પણ પડી રહી છે। તો ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદથી તમામ માહિતી પણ લેવામાં આવી રહી છે, મદદ પહોંચાડવામાં આવી રહી છે અને આ સાથે જ કેરળ સરકારે 2 દિવસના શોકની પણ જાહેરાત કરી છે। તો કેરળમાં કુદરતના કહેર અંગે વાત કરીએ કે અગાઉ 3 વખત ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી, જેમાં પીએમ મોદીએ પણ કેરળને સંભવ મદદનું આશ્વાસન આપ્યું હતું અને આ સાથે જ કેરળના પહાડી જિલ્લામાં વાયનાડમાં કુદરતનો કહેર પણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। कल रात में जो है हमारी टीम जो है 70 लोगों को रेस्क्यू किया है रोप से। रात के 10 बजे तक हमारी ऑपरेशन चली है। उसके बाद वेदर और रेनफॉल के कारण हम लोगों ने रोका है, लोकल एडमिनिस्ट्रेशन के साथ मिलकर अभी हम लोग रिज्यूम कर रहे हैं। सर अभी कितने डेथ हो गए हैं, अभी कितने डेथ है? जो डेथ का जो हमने जो डेड बॉडीज निकाला है वो हमारा फिगर 21 का है। और भी टीम काम कर रही है, उससे जो मिला होगा वो हम नहीं बता सकते। हमारे तरफ से जो कैजुअलिटीज है, जो हमारी जानकारी है उसके हिसाब से 21